પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીજી પણ હતા, જેમનું નિધન થયું છે। હવે અમદાવાદ પ્લેન દુર્ઘટનાને લઈ સુરતની એક મહિલાએ દાવો કર્યો છે। સરથાણામાં રહેતી મહિલા હિના કાલરિયાએ દાવો કર્યો છે। હિના કાલરિયા કહી રહ્યા છે કે જે પ્લેનમાં દુર્ઘટના બની તે જ પ્લેનમાં તેઓ અમદાવાદ આવ્યા હતા। એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ક્ષતિ હોવાનો દાવો તેમણે કર્યો। મહિલા અનુસાર ટેક ઓફ થયું ત્યારે એસી બંધ હતું, પ્લેનમાં ડિસ્પ્લે પણ તમામ બંધ હતી। એર હોસ્ટેસ દ્વારા જણાવાયું કે ડિસ્પ્લેને અડશો નહીં, બંધ છે। પ્લેન લેન્ડ થતી વખતે પણ કંઈક અવાજ આવી રહ્યો હતો। જે ઘટના બની તે ખૂબ જ દુઃખદ ઘટના છે તેવું હિના કાલરિયાએ કહ્યું હતું। અમદાવાદ પ્લેન દુર્ઘટનાએ સૌ કોઈને સતબંધ કરી દીધા છે। 200થી પણ વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। ત્યારે જે ફ્લાઇટની અંદર આ દુર્ઘટના બની હતી તે જ ફ્લાઇટની અંદર લંડનથી અમદાવાદ આવેલા એક મહિલા જેઓનું નામ હિના કાલરિયા છે, જેઓ સુરતના રહેવાસી છે, તે આપણી જોડે જોડાય છે। તેઓનું પણ કહેવું છે કે કોઈક નાની મોટી ક્ષતિઓ આ ફ્લાઇટમાં હતી। કઈ રીતે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। બેન, સૌપ્રથમ તો જણાવજો, ક્યારે આપ લંડનથી અમદાવાદ આવ્યા હતા અને કઈ રીતની ક્ષતિઓ આપણે જોવા મળી હતી કે સાંભળવા મળી હતી? યસ, હું લંડનથી 10:30 વાગે લંડનથી ફ્લાઇટ ઉપડું અને હું લગભગ 11:48 કે 11:45 અંદર હું ત્યાં નીચે ઉતરી, ફ્લાઇટમાંથી ઉતરી ત્યારે મને એવું થોડુંક લાગતું હતું કે મને ક્યાંક બીક લાગે છે, કંઈક અવાજ આવતો હોય એવું મને અહેસાસ થતો હતો। હોઈ શકે કાંઈ ટેકનિકલ ખામી પણ હોઈ શકે અને કુદરતની છે, આ તો કુદરતી આફત છે ભાઈ, ગમે ત્યારે આપણી ગાડીમાં પણ એક્સિડન્ટ થાય છે તો થઈ શકે, એવું બની શકે। આપ લંડનથી કેટલા વાગે બેઠા હતા અને જ્યારે ફ્લાઇટમાં બેઠા ત્યારે કોઈ અન્ય નાની ક્ષતિઓ પણ હતી? યસ, મેં 8:15ની મારી ફ્લાઇટ હતી, પણ લેટ થઈને હું 10:30 ત્યાંથી બેઠી હતી ફ્લાઇટમાં। અને જ્યારે ફ્લાઇટ ચાલુ થઈને ત્યારે એસી બંધ હતું, ત્યારે મેં એર હોસ્ટેલને કીધેલું કે એસી બંધ છે, મને ગરમી થાય છે। અને એક ડિસ્પ્લે બધાના બંધ હતા, એ તો જ્યાં સુધી આવ્યા ત્યાં સુધી ડિસ્પ્લે બંધ હતા, એ પણ મેં એમ જણાવ્યું હતું કે મારે પિક્ચર જોવું છે, ડિસ્પ્લે બંધ છે એમ। તો એણે કીધું કે ત્યાં ટચ નહીં કરતા, એ ડિસ્પ્લે બધાના બંધ છે, તમારે કાંઈ એન્જોય કરવું હોય તો તમારા મોબાઈલમાં કરી શકો છો। લાગી રહ્યું છે ઘટનાને જોતા આકસ્મિક ઘટના છે કે પછી કોઈ ખરેખર ટેકનિકલ ખામીઓ આ પ્લેનની અંદર હતી? કંઈક તો ખામી હોય તો જ આવડી મોટી ઘટના બને। જ્યારે અમે લંડનથી અમદાવાદ આવ્યા ત્યાં આસાનીથી પહોંચી ગયા હતા, એ તો રન પણ લાંબો હતો, પણ અમદાવાદથી જ્યારે હજી 3 મિનિટમાં જ આવડી મોટો હાલસો બની ગયો છે, કંઈક ટેકનિકલ ખામી હોય અથવા તો કાંઈ એવો હાલસો બન્યો હોય, કુદરતે કાંઈ ખબર નહીં કેવું છે, પણ બહુ દુઃખદ ઘટના છે આ। ઘણા બધા સ્ટુડન્ટો પણ આમાં એક્સપાયર થયા છે। તો આ હતા સુરતના હિના કાલરિયા, જેઓ જાતે આ ફ્લાઇટની અંદર લંડનથી અમદાવાદ આવ્યા હતા અને તેઓની આ મુસાફરી દરમિયાન તેઓનો દાવો છે કે એક નાની મોટી ક્ષતિઓ હતી, જેમાં ડિસ્પ્લે બંધ હતી, એસી પણ બંધ હતી, એટલે ક્યાંક ટેકનિકલ ખામીઓ પણ આ ફ્લાઇટની અંદર હોવાની પૂરેપૂરી શક્યતા છે। એ તો હાલ તપાસનો વિષય બની રહે છે, પરંતુ આ પ્રકારની જે બનેલી ઘટનાને લઈને સૌ કોઈ લોકો મૃતકો પોતાની સહાનુભૂતિ પણ દર્શાવી રહ્યા છે। ત્યારે હિના કાલરિયા દ્વારા જે દાવા અને આક્ષેપો કરવામાં આવે છે કે નાની મોટી ક્ષતિઓ છે તે ફ્લાઇટની અંદર હોવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે, જેની પણ હવે તપાસ થવી જરૂરી છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત। તો સુરતના આ દ્રશ્યો આપે જોયા, જ્યાં સુરતની એક મહિલાએ, સરથાણામાં રહેતી મહિલા હિના કાલરિયાએ દાવો કર્યો કે જે પ્લેનમાં દુર્ઘટના બની તે જ પ્લેનમાં તેઓ અમદાવાદ આવ્યા હતા અને એર ઇન્ડિયાની ફ્લાઇટમાં અનેક ક્ષતિઓ હોવાનો દાવો કર્યો છે। જોકે સોશિયલ મીડિયામાં પણ એવા ઘણા વિડીયોઝ સામે આવ્યા છે કે જ્યાં આ એર ઇન્ડિયાની ફ્લાઇટ છે તેમાં અનેક ક્ષતિઓ હતી। જે ડિસ્પ્લે છે, ડિસ્પ્લે બરાબર કામ નહોતું કરતું, આ સાથે એસી કામ નહોતું કરતું। એર હોસ્ટેસ દ્વારા જણાવ્યું છે કે ડિસ્પ્લેને અડશો નહીં, ડિસ્પ્લે બંધ છે અને પ્લેન લેન્ડ થતી વેળાએ પણ કંઈક અવાજ આવી રહ્યો હતો, જાણે કે આમ ખટારો ખખડધજ હોય એ પ્રકારનો અવાજ પ્લેન લેન્ડ થયું ત્યારે પણ આવતો હતો। એટલે એ પ્રકારના અજીબોગરીબ અવાજ પણ પ્લેનમાંથી સતત આવતા હતા, જે અનેક આશંકાઓ પણ ઉપજી રહ્યા હતા, પરંતુ એ સમયે વધુ ધ્યાન આપવામાં ન આવ્યું। આંખ આડા કાન કરવામાં આવ્યા અને બરાબર થોડા સમય બાદ જ્યારે આ પ્લેને ટેક ઓફ કર્યું લંડન જવા માટે, ત્યારે આ દુર્ઘટના સર્જાઈ છે। દુર્ઘટનામાં પ્લેન દુર્ઘટના બની તે જ પ્લેનમાં કેટલાક મુસાફરો થોડાક ક્ષણો પહેલા જ અમદાવાદ આવ્યા હતા અને આ દુર્ઘટનામાં 265થી વધુ લોકોના મોત નીપજ્યા છે। 241 જેટલા તો પ્લેનની અંદર જે મુસાફરો હતા તેમના મોત નીપજ્યા, જ્યારે બીજી તરફ જે મેસમાં વિદ્યાર્થીઓ જમતા હતા તેમાંથી પણ